વડોદરા શહેરમાં આપણે રોડ સેફટી માટે ખૂબ મહત્ત્વ આપીને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ફોર્સમેન્ટ અંગે ખૂબ ઇમ્પોર્ટન્સ આપી એન્ફોર્સમેન્ટની કામગીરી કરી રહ્યા છીએ. શહેરમાં લગભગ 10 નો પાર્કિંગ સંબંધિત જાહેરનામા અમલમાં છે, પરંતુ એન્ફોર્સમેન્ટ માટે ટોઈંગ વ્હીકલ ના હોવાના કારણે સમસ્યાઓ ઉદ્ભવ થતી હતી. આજે આના નિવારણ કરીને 7 ટોઈંગ વ્હીકલ આપણે ડિપ્લોય કરી છે. આ વાહનો આધુનિક સીસીટીવી કેમેરા સિસ્ટમથી સુસજ્જિત છે અને ફરજ બજાવતા કર્મચારીઓ બોડી ઓન કેમેરાથી પણ સુસજ્જિત છે. આપણા પ્રયાસ છે કે શહેરમાં જે 10 નોટિફિકેશનનું ચુસ્તપણે અમલ થાય. ફ્લાયઓવર, ઓવરબ્રિજ કે આપણે ઇમ્પોર્ટન્ટ રોડ સ્ટ્રેચીસ ઉપર થતી ગેરકાયદેસર પાર્કિંગને દૂર કરવા માટે આપણા ક્ષમતા બની રહે અને એવા વાહનો દૂર કરીને આપણે શહેરમાં મોબિલિટીનું એક સુધારાત્મક ઇનિશિયેટિવ તરીકે આપણે કામ કરી શકીએ તે માટેનું આયોજન છે. આપણે તમે જોયું છે રિગર ઓફ એન્ફોર્સમેન્ટ વધારી છે અને અત્યારે ટોઈંગ વ્હીકલ સાથે આપણે જ્યારે ઉતરીશું તો ઇલીગલ પાર્કિંગને પણ આપણે દૂર કરવાનો પ્રયાસ રહેશે. શહેરીજનો આમાં સાથ સહકાર આપે તો શહેરમાં આપણે મોબિલિટીને સુધારવામાં શહેર પોલીસને ખૂબ સફળતા મળશે એવું આપણે વિશ્વાસ છે. ટોઈંગ ચાર્જમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે. ટોઈંગ ચાર્જમાં માઇનર કરેક્શન આપણે કરી છે. 2020ના જાહેરનામાથી 50થી 100 રૂપિયા આપણે કેટલાક એક્ટિવિટી માટે આપણે વધારી છે. પેટ્રોલિયમ પ્રાઇસીસમાં વધારો, ઇન્ફ્લેશન અને લેબર ચાર્જીસમાં ધ્યાન રાખીને આપણે માઇનર કરેક્શન કરી છે. પરંતુ આ એટલું જ છે જે કોસ્ટ ઓફ ટોઈંગ છે, જે દંડનું કોમ્પોનન્ટ છે, આ તો ₹500 રૂપિયા આ યથાવત છે. તો કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવી નથી.